પહેલા તો અમારા ગુરુજનોના ચરણોમાં વંદન કરીશ. ડોક્ટર ઉમાશંકરભાઈ જોશી, આપના પિતાશ્રી પણ એમની પાસે ભણેલા, અમારા પ્રોફેસર કેકા શાસ્ત્રીજી અને અન્ય સદગુરુઓના નામ લઈશ તો 3 મિનિટ પૂરી થઈ જશે. માટે સર્વ ગુરુજનોને વંદન સાથે કવિતા એટલે શું છે આપણે જ્યારે સૌ કહીએ છીએ, કવિતા એટલે આમ તો કશું જ નથી વ્યવહારના જગતમાં, પણ જીતેન્દ્રભાઈની વાત જુદી છે. શેર બજારમાં હોવા છતાંય એ કવિતાને સમજી શકે છે અને કવિઓને આવકારી શકે છે. કવિતા આમ તો કશું જ નથી, કવિતા આમ તો કશું જ નથી, પોચટ લાગણી વેડા અને શબ્દોની ગૂંથણી માત્ર લાગે છે. પોચટ લાગણી વેડા અને શબ્દોની ગૂંથણી માત્ર લાગે છે ને, પણ શબ્દ જ્યારે, બરાબર સમજો, પણ શબ્દ જ્યારે ભાવ ભક્તિ અને પ્રેમ બનીને નાચે છે ત્યારે કવિતા છે. હમણાં પણ શબ્દ જ્યારે ભાવ ભક્તિ ને પ્રેમ બનીને નાચે છે ત્યારે કવિતા છે. અને મીરાની જેમ કોઈને નચાવે છે ત્યારે કવિતા છે. અને મીરાની જેમ કોઈને નચાવે છે ત્યારે કવિતા છે. અને કવિતા માંથી આપણને મળે છે પ્રેમ દીવાની મીરા. કવિતામાંથી મળે છે આપણને કવિ નાનક, દયારામ અને નરસિંહ. કવિતામાંથી મળે છે આપણને કવિ નાનક, મીરા અને નરસિંહ. કુરુક્ષેત્રના મેદાનમાં પણ યુદ્ધના શંખનાદની વચ્ચે કૃષ્ણના મુખે ગીત બની અને વહે છે એ કવિતા ગીતા બની જાય છે, વિશ્વ પ્રસિદ્ધ બની જાય છે, ગીતા બની જાય છે, વિશ્વ પ્રસિદ્ધ બની જાય છે. હમણાં જ એને સ્મૃતિ વર્લ્ડ હેરિટેજ મેમરીમાં લેવામાં આવી છે, નાટ્યશાસ્ત્ર ભરતનું અને ગીતાને. એ કવિતા જ્યારે આવા વિશાળ આશ્રમમાં જોઈએ, આશ્રમ જ માનું છું આ ઘરને, કવિતા જ્યારે વિશાળ આશ્રમે, એક સંતના આશ્રમે જ્યારે કવિતા કોઈ કોંચ પક્ષીનું યુગલ વિંધાઈ જાય ત્યારે રામાયણ બનીને વહી જાય છે, એ કવિતા છે. ત્યારે રામાયણ બની અને વહી જાય એ કવિતા છે. અને ત્યારે ઋષિના મુખના શબ્દો મા નિષાદ મહાકાવ્ય રચાય રામાયણ, એ કવિતા છે. જ્યારે વાદ વિવાદે પક્ષાપક્ષી બધી વધી જાય, જ્યારે વાદ વિવાદે પક્ષાપક્ષી એ બધી વધી જાય ત્યારે નરસિંહ મહેતા તો એમ કહે કે પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ. એ કવિતા છે. અને આપણને જ્યારે કોઈ રાધા વૃંદાવનમાં એના મોર પીછને લે અને કૃષ્ણે બંસીનું ગાન ગાવું પડે, રાધા વૃંદાવનમાં મોર પીછ લે અને કૃષ્ણે બંસીનું ગાન ગાવું પડે, પછી તો એમ જ કહેવાય કે રાધા રસો વૈસા ઇતિ રાધા કૃષ્ણમ. એ કવિતા છે. કવિતા આમ તો બીજું કશું જ નથી, પોચટ લાગણીના વેડા છે. કવિતા આમ તો બીજું કશું જ નથી. અને થોડી તમને તમે ન ગણો, 1 મિનિટ લઈશ કે જે હમણાં ઉર્દુ અકાદમીમાં સત્યેન્દ્ર દેસાઈ, ભાગ્યેશભાઈ ઝા એ બધાને ગમ્યું છે, એ આપને કહીશ. એ જરા હિન્દી ઉર્દુમાં આવશે. सौ में ईश्वर को देखना, अपने में 100 में ईश्वर को देखना ही दर्शन है, दर्शन और कुछ नहीं है. 100 में ईश्वर को देखना ही दर्शन है और ये सब दूसरों में ईश्वर को देखना ही प्रेम है. अजीतो भाई नो, दीपिका बेन नो શું છે? दूसरों में ईश्वर को देखना ही प्रेम है और सब में ईश्वर को देखना ही ज्ञान है, वही ध्यान है. पदार्थ से परमात्मा, द्वैत से अद्वैत शुद्धाद्वैत, और दृश्य से दर्शन और दृष्टा, सृष्टि से सर्जन और सृष्टा. न यही आना है न यही जाना है, बस अस्तित्व में ही बह जाना है. न यही आना है न जाना है, बस अस्तित्व में ही बह जाना है. ना तुम रहो ना हम रहे, बस वही वो रहे. ना तुम रहो ना हम रहे, बस वही रहे. और ये बस चेतना रहे, चैतन्य रहे, चित्त तद्रुप विलास रहे. चेतना रहे, चैतन्य रहे, चित्त तद्रुप विलास रहे. जीवो ना रहे, सदा शिव ही रहे, सदा शिव ही रहे.
ये सदा शिव ही रहे, जय जिनेंद्र ही रहे। जिंदगी क्या है? जिंदगी क्या है? कोई कहता है कि जिंदगी एक बोझ है, कोई कहता है कि जिंदगी एक बोझ है, तो कोई कहता है कि जिंदगी एक मौज है, कोई कहता है कि जिंदगी एक मौज है। तो लेकिन जिंदगी ना तो बोझ है ना तो मौज है, जिंदगी एक प्रेम समर्पण की खोज है। जिंदगी एक प्रेम समर्पण की खोज है, और आसमां में बरसी हुई एक मोती की, आसमां से बरसी हुई एक बूंद है जो मोती बन जाती है। एक सुबह है, जो एक सुबह है, कली है, वो एक महक जाती है शाम को। सुबह है, कली है, महक जाती है शाम को, भीगी मौसम बन जाती है, बारिश बन के बरस जाती है, हरियाली हो जाती है, प्रेम का द्वार खुल जाता है। फिर तो अनंत अनंत अमृतम 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 इति ओम अमृतम। પૂર્ણાહુતિ કરું છું તો મારે માટે કવિતા એ બીજું કંઈ નથી। કવિતા એક સમાધિ है, कविता एक समाधि है, जब शब्द ही मंत्र बन जाए। આ છેલ્લી વાત છે અને મારા જીવનના અનુભવમાંથી મળેલા છેલ્લા શબ્દો હમણાં જ જે છે અનુભૂતિ એ લખીને આવ્યો છું। कविता एक समाधि है, जब शब्द ही मंत्र बन जाए, जब शब्द ही मंत्र बन जाए, तब कविता एक समाधि है, तब कविता एक समाधि है। जब शब्द अर्थ से पर हो जाए, शून्य निर्वाण बन जाए, तब कविता एक समाधि है। जब भावना ही भावतारिणी हो जाए। आ दीपिका बेन ની આમની ભાવના શું છે? એ કદાચ આ ના ભાવના, આ ઉદારતા, આ ને અહિંસા